આમોદમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રાજકીય આક્ષેપો સામે આવ્યા છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી ન થતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ નગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું છે કે વોર્ડ નંબર 6ના શાંતિનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી ન થતાં સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શાંતિનગરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે। અગાઉ દર વર્ષે વરસાદ પહેલા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કાંસનું ખોદકામ કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે કોંગ્રેસ સંચાલિત નગરપાલિકા દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવી નથી। મિથુન મોદીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પાણી ભરાવાના કારણે ડીજીવીસીએલ દ્વારા સ્થાપિત વીજ ડીપી તેમજ નગરપાલિકાના મીઠા પાણીના વાલ્વ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે આગામી સમયમાં વીજ પુરવઠો અને પાણી વિતરણને લઈને મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ શહેર પ્રમુખે નગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી સ્થળ પર જરૂરી કાંસ ખોદકામ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની ઉગ્ર માંગ કરી છે, જેથી સ્થાનિક રહેવાસીઓને રાહત મળી શકે। આજે પરિસ્થિતિ એવી છે કે આજે આ શાંતિનગર વિસ્તારમાં જે મુખ્ય માર્ગ છે એમાં જવાનો મુખ્ય માર્ગ છે, આનું કાંસ છેક ખાડી લગીનનો હતો, એ કાંસ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। પ્લસ કે આ ટ્રાન્સફોર્મર અહીંયા છે અને પાણીનો વાલ્વ બી અહીંયા છે, પણ એનો બી કોઈ અત્યારે આ પાણીમાં આપણે ઊભા છે પણ એનો કોઈ બી નિકાલ આવે એવો છે નહીં, કારણ કે કાંસની જગ્યા જ પૂરી દેવામાં આવેલી છે। કારણ કે કાંસ ખોદાયો જ નથી કે જે આપણે ખાડી સુધી પાણી પહોંચી શકે એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં। હવે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા માટીનું બંધારણ થઈ ગયેલું છે કે માટીને લીધે આ પાણી બધું અહીંયા આટલે બધે ભેગું થઈ ગયું છે। આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી વિશે શું કહેવું? આમોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી બિલકુલ હું તો ઝીરો ગણી શકું, કારણ કે જે જગ્યાએ પાણી ભરાતું હોય, માની લો કે આ જગ્યાએ અત્યારે પાણી ભરાય છે, અત્યારે આ અમારી આ સુકાભાઈ છે, અમારા અહીંના સ્થાનિક રહેવાસી છે, સ્થાનિક રહેવાસી એવું કહે છે કે અહીંયા કોઈ દાડો પાણી નહોતું ભરાતું, અત્યારે પાણી ભરાતું થયું છે, તેના માટે શું કહેવું મારે? અમારા શાંતિનગરમાં પાણી આવી ગયું છે, તે પાણીનો કોઈ નિકાલ છે નથી, તો અમે કઈ લઈને જઈશું? અને પાણી અમારા નળે આવે છે પણ ખરાબ બહુ આવે છે, તેનો કોઈ નિર્ણય કોઈ કરતા નથી। શાંતિનગર નગરપાલિકા વાળા અમારી કોઈ અંતર ખબર લેતા નથી ને આવતા પણ નથી, અને ટ્રેક્ટર આવતું પણ નથી એમનું કચરા માટે। આજે 15 દાડા થવા આવ્યા છે તો એ કોઈ અહીં જોવાય નથી આવતા ને કચરો લેવાનું નથી આવતા, ને વાળવા વાળી આવે છે તે એનું વાળવાનું લઈને જતી હોય, પણ અમે ડોલોન બોરો ભરી રાખ્યું હોય તે કચરા પેટી એરિયા લેતી નથી। અને આ વીજળી બોર્ડ છે ગાય અમારા છૈયા છોકરાઓ હળીને જાય છે, તો હવે કદાચ ને કંઈ કરણ બરણ ઉતરે તો અમારા છોકરા છૈયાને કંઈ કરણ લાગે તો કરું એની જવાબદારી લે છે। અમે એવું કહેવા માંગીએ છીએ નગરપાલિકા વાળાને, પણ કોઈ અહીં ખબર અંતર લેવા જ નથી આવતા।